સુટાસેડા મારે અટાણે અટાણે સુટાસેડા જોઈએ અરે આવું નથી મારે તમારી ભેગું હવે આને મારું ઓરિજિનલ રૂપ દેખાડવું પડશે. આ દેખાડો ને બાપા રે બાપા તારી અશોક કુમાર એલા રેવા દો મારતા નહીં અશોક કુમાર તમે મારતા નહીં હો. તમે મારતા નહીં આમ રેવા દો અરે હું નહીં રેવા દો મારી નાખશો મમ્મી પૈસા બા જો તો ખરા આ તમારી સોડિયું કેટલી માથા ફેરે છે થાકી ગઈ છું આ ડબલાથી ને હું કુંજાણે થાય છે ને હું આમ દબાવે ને હું આવી જાય કે ખબર જ નહીં પડે મારી માને ફોન લગાવો પણ આમાં આંકડો દબાવાય તો થાય ને આ હું કહું હું છું આ ડબલું નથી આવતું મને નવો મોબાઈલ લઈ દે ને સારું લાગ્યું હો સાંભળે હારું લઈ ગયો ને. હાલો આપણે જતા હાલો ગાંડી થામા આ ફોન ને હું વાંધો હું તને મને કહેતો બતાય તો આ હાલતું નથી અમારી માને ક્યારની ફોન લગાવો બરાબર કે આ આને- છોકરો દબાઈ ગયો છોકરો દબાઈ ગયો છોકરો દબાઈ ગયો પણ નવડો નથી દબાવાતો અરે પણ તને ફોન વાપરતા ન આવડતા હોય ને તો ન વપરાય કા? આને છે ને આખો ઓલું શું કહેવાય એને સાફ કરવો પડે રીસેટ મારવો પડે ફોર્મેટ મારવો પડે બધું ભરાઈ ગયું છે આ નાઈટ નવું બધું વોટ્સઅપમાં આમ ડાઉનલોડ કર્યા કરો ને તમે એના કારણ તમને લાગી એમાં ગતા ગમ પડતી લાગે કા મોબાઈલમાં એ મને સલાહ દ્યો છો નવા ફોન નથી લેવાનો કહી દઉં તને આ ફોન ને છે ને એવું લાગે ને તો દુકાને લઈ જાય ને કેજો ફોર્મેટ મારી દે મારે હવે છે ને હમો નથી કરાવવો 3-4 વાર છે ને હમો કરાવ્યો એલી બાઈ એને હમો કરાવ્યો ન કહેવાય શું કહેવાય એને ફોર્મેટ મરાવ્યો કહેવાય તમારો ફોન ખાલી કરી નાખે એ માને ફોલબેટ બોલબેટ છે ને કાઈ નથી મરાવું પેલા બોલતા શીખ જાતો બોલતા આવતી ફોલબેટ બોલબેટ કરે ફોર્મેટ બોલતો એ પછી ભણાવ બોલતો ફોલ મારે ક્યાં હવે ભણવા જાવું કે પૈણવા જાવું તું રેવા દે હો વાત ની એક વાત આ વખતે પગારમાં મારે કાંઈ વધે એમ છે નહીં કા? કા હું આ બધાને બિલ ભરવાના છે આ 2 મહિનાનું લાઇટ બિલ આવશે એમ રેવા દ્યો આ સોમાહું છે એટલે લાઇટ બિલ ઓછું આવે આ વાતાવરણ ટાઢું થઈ ગયું ક્યાં વાપરા તો મેં હાસુ બોલી દે તો લાઇટ નથી ને એટલે પંખો બંધ છે બાકી એક કે પંખા તારા કોઈ દિવસ બંધ હોતા નથી હાસુ કયો હું હાસું કયો ભાઈબંધ દોસ્તારોમાં વાપરા હું બધા લઈને અહીં આવે તારી નજર સામે છે ને બધા બિલ આમાં હું તને ગણાવતો જાય પછી કેજે મને કેટલા વધ્યા જુગાર રમવા ગયા તા હું બોલે તું જુગાર બંધ થા જુગાર તને લાગે શું જુગાર રમવા જતો હોય ના પૂછું છું તો તને લાગે હું ભાઈબંધ દોસ્તારો ઉડાડતો હોય ના ના તને લાગે હું આ પીવામાં ઉડાડતો હોય કદાચ થોડું થોડું શરમ કર આ કેદી હું પીને ઘરમાં આવ્યો આવતા તો નથી પણ 930 જાય પછી આવતા હોય થોડી ખબર છે એ મારા ઓફિસના ટાઈમ થી 1 કલાકે હું આડાવડો કે ગયો સીધો ઘરે આવું છું આઈને હું તારું મોઢું ન દઉં ને ત્યાં સુધી મને કઈ ઉઠતું જ નથી હા તો બહુ હારી વાત કરી દઈ કી હે મારું ને? મોટું જો અને તમારું કીનું હાલો મોબાઈલ લેવા જાય બહુ પ્રેમ કરો છો રહેવા દે મારો ફોન કેટલા સમયથી હરખો નથી હાલતો મેં એક વાર તને કીધું મારે ફોન લેવો છે એમ એમ નહીં તમે કીધું ને કે આમાં હું ઓલું ફોલ મેલેટ મારવાનું હોય ને કઈક તો ઈ તમે કરાવી લ્યો આ મોબાઈલ તમે વાપરો અને મને નવો લઈ દો હે તમારો ભગવાન. મોબાઈલ છે ને કુવામાં ફેંકી દઈએ આપણે આ બાયને ફોર્મેટ બોલતા નથી આવડતું ને એને ફોન જોતો છે કઈક કર પર હું આનું કઈક કર હું છે મારી સામે જોઈને બોલો ને હું બોલે અલા પેલા તું ફોર્મેટ બોલતા શીખને બાપા પછી નવો ફોન લેજે એવું શીખી જાય જો આ ચોપડો અને આમાં બોલપેન છે આમાં એકવાર તમે લખી દેજો ફોલ મેલેટ એટલે છે ને આ બધા પત્તા ભરી દઈશ ને એટલે એટલે બાય ફોર્મેટ નહીં ફોર્મેટ ફોલ મેલેટ માફ કરો એ મોબાઈલ લેવો નવો ફોલ મેલેટ ક્યુતિયલ લેવા મોબાઈલ લેવો હા મોટી બોલ હું મોટી બોલે મોટીને કઈ બોલવા જેવું જ નથી હવે તો ન બોલ લે માણા એમ પૂછે કે હું થયું આ તો કે નો બોલી કે ફોન હું કરવાને કર્યો હશે મેં હારો હાલ બોલ હું લેવા કર્યો આ તાર જીજાજી જો ને કૂતરા જેવો છે મીંદડા લે. જેવો છે ગધેડા જેવો છે તને પેલા જ કીધું તું કે આને પૈણમાં પણ નહીં તું તો મોહી ગઈ તી એમાં તો હવે ભોગઈ બીજું હું
ખબર નહોતી ને એલી, પેલા બધી ખબર પડી ગઈ હોત ને તો નો પૈણો તેની એરે. હાસી વાત છે. હાલ હવે પૈણી ગઈ તો પૈણી ગઈ, હું થયો ઈ કે ને. આ તને હું કહું, મારો તો ભાવ બગડી ગયો. હાસુ કહું ને, મારા એકય સપના પૂરા નથી થતા. આપણે કુંવારી હતું તો કેટલી વાતો કરતી કે હારે જાવ તો આ સપના પૂરા થાય ને આ થાય ને તે થાય. આ એમાંથી હરામે કઈ પૂરું થયું હોય. ભાવ તો સુધરી જાહે. હા તારી બેન જો ને કેવી બેઠી હે, તું તમ તારે ચિંતા જરાય કરતી નહીં, હું બેઠી છું ને. હા જીજાજીને તો આમ સીધો કરી દઉં આમ. તારે પણ હરખાયું છે હો, એટલે તું આવું ફાટસ કા મોઢામાંથી ને. ના રે ના મુઈ કા હરખાય તો કાઈ નહીં. હા અશોક ઈ જ છે. હા મારા જીજાજીને ને અશોકને બેયના માથા ભટકાવું ને હે, હા તો એક એમાં ગોબોય ન પડે ને કે લોહીનું ટીપુય ન આવે. રેવા દે આ ખોટું બોલમાં. આ અશોક કુમાર તને કેટલી હાસવે છે ઈ તો મને ખબર છે. આ તને હાસવે છે ને એટલી મને નથી હાસવતા. હા હાસવે તો છે. એ હું કામ ખબર છે? હું એને આમ આંગળીએ નસાવું ને એટલે. જોજો ઈ તોય હાલે તો સીધા છે ને. આ તને ખબર મેં મોબાઈલ લેવાનું કીધું, મને મોબાઈલ ની ના પાડી દીધી. બોલ ના પાડી દીધી? હા મારા મોબાઈલ માં છે ને એલી નવડો ને કોલો મીંડું આવે ને ઈ હાલતું જ નથી. આ કોઈ ફોન કરે ને તે દબાવીને હાવ છે ને આ મોબાઈલ માં ગોબા પડી જાય છે, કોઈ હાલતો નથી. તો બોડી ની બોડી જ રહી. આ તને ખબર છે? આ કાયલો જ મેં છે ને આ જો હવે નવો મોબાઈલ લેવરાવ્યો અશોક પાસે. પાછું કીધું? હા 80,000 નો. 80,000? હા હે બાપરે, મને તો 15,000 નો નવો મોબાઈલ નથી. આ ઓલી રીલ નથી આવતી X300. પાછી એમાં મને કઈ ગતાગમ પડે નહીં એલી. તું આ હું બોલે નહીં. ગતાગમ પડતી હોત તો આ ગધેડાનો ડોકી હીરો થોડોક બંધાત. મારી બેન કેવી હીરા જેવી અને ઈ ગધેડો. હા હાસી વાત કરી છે. આ ઓલું મેં મોબાઈલ નું કીધું ને તો મને શું કીધું, ઓલું શું કહેવાય ફોર્મેટ. એવું ઈ કે કઈક મોબાઈલ વાળા ન્યા કરે એવી હર વખત મને એમ જ કે બોલ. આ તું બોડી રહી ને એટલે સમજાવી દીધી, પણ તું ચિંતા કર માં. હવે જો તારે આજ ફોન લેવો હોય ને હા તો હું તને કહું ને એટલું જ તાર કરવાનું. શું કરવાનું? એના હાટુ છે ને હું તાર ઘરે આવી જાઉં. તો એમ કહીને હટ આવી જ જા, અત્યારે જ આવી જા હાલ, પણ મારે મોબાઈલ લેવો છે બસ. હારું હું અશોક ને વાત કરું છું અને પછી છે ને હું અહીંયા આવી જાઉં. એટલે મારે એને પૂછવાનું ન હોય, ખાલી કહેવાનું જ હોય કે હું મારી બેન ની ઘરે જાઉં છું. એટલે વાત પતી ગઈ. આટલું બધું તારું હાલેસ ઘરમાં એલી? તો પછી આપણું તો આમ સીધો લીટો આમ જ હોય હો. ઠીક, આડા લીટે તો આ કુમાર જ હાલતા લાગે. હા એવું જ હોય. હારું હાલ ફોન મૂક, હવે રૂબરૂમાં વાત કરી. હારું હટ આવજે હો ને, મારો મોબાઈલ હટ આવી જાય. અને મોબાઈલ તો તારો હાંસ થાય તો આવી જાય. જોયું તું? ને આમે જો સાંભળ, અને આ ગધેડાને સીધો કરી દે જો તું. અરે જો તો ખરી તું, સીધી લીટી કરું. હારું ભાઈ. હા મૂક હોય. હે અશોક, હે અશોક. હા હું કહું બીજું તો કાઈ નહીં, પણ તું એટલી બધી ખુશ કેમ છો? હે હા મારી બેન નો ફોન હતો. ઠેક એટલા ખુશ છો એમ ને? હારું હારું. હા હા હું કહું હા હા આ મોબાઈલ લીધો ને એવો મારી બેન ને લેવાનો છે. ભાઈ મોબાઈલ બહુ નો લેવાય. હા મોબાઈલ લીધો એવો મારી બેન ને લેવાનો. એટલે મારી બેન બિસાડીને એનો ફોન ખરાબ થઈ ગયો તો એક ફોન લઈ લે એમાં શું થાય? કઈ નો થાય ને, મને ખબર જ હતી. તમે એમ જ કહો કઈ નો થાય. હા છે ને. હા તમને ખબર ને હા જીત કુમાર હે સોખી ના પાડી દીધી મારી બેન ને. બેન બિસાડી બિચારાને ક્યાં હું આમ હેરાન થવાના છે. જોઈએ હોય તો મારી બેન ને કેવા હેરાન કરે. એક રૂપિયાની વસ્તુ લેવા નહોતી, કેટલી બિસાડી કોગરે. બંધ થઈ જા હવે. હું તારી બેન નું નથી કેતો, હું આ મારા હાટુભાઈ ની વાત કરું. હેરાન કરી નાખ્યા છે એને બિચારાને. હે આખો દી બળેતરાસ કરતા હોય એના નામની. હે બળોતરા હું કરે? હા ભીબામ પટારા જેવું નીકળી ગયું છે. ખાઈને આખો દી ખુટિયાની જેમ પડ્યા હોય છે. એને તો હીરો જેમ જ રહેવું છે, પણ તારી બેન ખવરાવે છે જેવું તે પેટેથી જ વધે છે. કઈ મારી બેન આમ ટીપી નાખી જિંદગી વઈ જાય એની બિસાડીની. જ્યાં કામ જ કરવા ત્યાં લઈ ગયા છે બરોબર.
કયામાં તો એને જ તાણતા હોય, કોઈ દી મારું નું તાણે. હાલો મારું તો ઠીક, પણ મારી બેનનું તો બિસાડીનું જોવું જોઈએ ને. ઈ બીજું કઈ નહીં. હું? હું કહું, હું? અત્યારે છે ને આપણે જવાનું છે અને મારી બેનની કોરત બોલવાનું. ટાટીઓ ભાંગી નાખું, એક ડગલું તો મૂકતો આગળ. મારી બેનની પર જ બે આવવાનું. તો મારો ટાટિયો ભાંગશો. ખાલી કહું છું, કોઈ દી આમે કર્યું? જો અત્યારે કર્યું આમ. એમ તો તમે હારા જ છો, તો પછી એટલે જ તો મેં એટલે તમારી તો હું ગળી ગયો છું. આવ એટલે એમ તો તમે બહુ હારા. આ જો મને મોબાઈલ લઈ દીધો, આ સેન લઈ દીધો. અહીંયા આખો રૂમ ભર્યો છે. ઈ તો કે હે? હાલવાની જગ્યા વધારે નથી રહેવાતી. હા ભાણા. કબાટે જાવું હોય ને તો વિચાર કરવો પડે. ઓલું ખો નો રમતા હોય એમ રસ્તો કરી નાખ્યો. હા, મને સમજાતું નથી કે મારો ઘરવાળો મારા વખાણ કરે છે કે મારી કાપે છે. અરે જી આમાં જ હોય ઈ. બરોબર. અને બોલો બિચારો હાવ ભોળો છે, તારી બેન ને સમજાવવાનું હોય કે એનું બહુ લોહી નો પીવે. એ તમને છે ને બહુ એની પૈડી હોય ને હે, હા તોય તમારે મારી સાથે બોલવાનું. લે વાહ, તારી સાઈડ બોલવાની એમ નો જો બોલ. શોખ. હું મારો મગજનો ડગરો ખાકે ને હા એ પેલા હું કહું ને એમ સમજી જાજો. નો હટાય હાલો મારા ભેગા અને જવાનું છે મારી બેનની મોબાઈલ લેવા. ભાઈ મોબાઈલ ગયો, હું તમને કહું ન્યા ક્યાંય નથી જવાનું. લે મોબાઈલ તને તો લઈ દીધો, તું હાંકવા માંડ ને. તો કઈ નહીં, આ મોબાઈલ હું મારી બેનને દઈ દઈશ. હું હું છું લે કાંઈ મોબાઈલ એને દેવાનો એટલે તમે મારી વાત નહીં માનો. એટલે જો હું છેલ્લી વાર કહું છું, મારી વાત માનશો કે નહીં? મારી વાત સાંભળ. હાલે આ તારો મોબાઈલ, પણ જરીક તું વિચાર કર કે ઓલો વ્યક્તિ પેલા દુખી હતો, એને લાગ્યું કે હું આને હારે લગ્ન કરીને તો સુખી થાય, પણ હવે હેરાન થઈ ગયો. તમારે એટલો વિચાર કરવાનો શું જરૂર છે? પાછા વરો વળી ગયો, અહીં ઉભો રહી ગયો. બોલ હાલો તો હવે ક્યાં મોબાઈલ લેવા. ક્યાંય નથી જવાનું મોબાઈલ લેવા. તમારે આવવાનું છે કે નથી આવવાનું? નથી જો મારી બેનનો મોબાઈલ નહીં આવે તો હું તમને તારે નથી. છૂટાછેડા દઈ દઈશ. હું શું તું હું બોલ છો? તને આમ ભાન છે? કેસેટ સવાવા માંડી ને લે તો હે? છૂટા છેડા દઈ દે એટલે છૂટાછેડા જ મળશે. જો મોબાઈલ લેવા હે તો છેડા ભેગા, હું એને છૂટા. ઘરે હું નથી જાઉં આવું. છું. મારી વાત સાંભળ. અને મોબાઈલ આપશે. આ પણ મારી વાત તો સાંભળ. એય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. પાય લાગુ. હું ડખા થયા હે આમન બોલાઈ શું થયું જમાઈ? ખાવાનું શું હોય બા? તમને તો ખબર જ છે મારો પગાર કેટલો છે. હા એ તો મને ખબર છે. હવે આટલા પગારમાં ઘર માંડ હાલતું હોય બા. ના તમે જ વિચારજો. હવે દૂધનું બિલ, ગેસના બાટલા, લાઇટ બિલ, આ બધું થાય ને ત્યાં મારો પગાર હાવ થઈ જાય છે પૂરો. પણ આ એકની બે નથી થતી, એને નવો ફોન લેવો છે. સમજાવો કઈ કાને. જમાઈ સાચું જ કે એનો પગાર ટૂંકો હોય તે ક્યાંથી લઈ દે હે? બા તમને ખબર છે હમણાં નવા કેટલા મોબાઈલ નીકળ્યા. હંધ્યું મારી બેનપણીઓ છે ને આડોહી પાડોહી બધાએ નવા મોબાઈલ લીધા. તો મારે મોભો ન બતાવવો હોય, આ મોભો બતાવીએ ને તો આપણા ઘરની ઇજ્જત વધે. અને મારા પાસે મોબાઈલ છે ને ઠોબારામ થઈ ગયો હાવ, આમ તો નથી. નથી હાલતો. મારી દીકરી સાચું જ કે અરે બા તાર મોબાઈલ નો હારખો હાલતો હોય તો તમને કેતો ખરા ને. એ વાત તમારી હાચી છે બા. એનો ફોન નો હાલતો હોય ને તો હું લઈ દઉં, પણ એના ફોનમાં કાંઈક એટલે કાંઈ ખામી નથી. ખાલી એને ફોર્મેટ કરાવવાનો છે એટલે ફોન થઈ જાય તૈયાર, એકદમ ફર્સ્ટ ક્લાસ. એવું હોય ને તો એને કહેજો મને ફોન આપી દે, હું હરકો કરાવી નાખી. મારો ફોન એટલા દિવસથી ખરાબ છે તો હજી હું આખું. આ જમાઈને જો આવડતું હોય તો એને ફોન દઈ દે ને હામો કરાવી દે તને. હા શું કે 4 વખત હમો કરાવ્યો. હવે માં કાંઈ છે ને કાઢી લેવાનું નથી. એટલે તો કહું છું આ મને નવો મોબાઈલ લઈ દે બરોબર. એને આ મોબાઈલ જોઈએ ને એ હું એને આપી દઉં ને એનો કુવામાં નાખી દઈ. હા તો એમ કરો. ઈ કેસે ને અરે એને બા, તમારો મોબાઈલ દઈ દો અને તમે એ હાસુ. તમને મેં અહીંયા કામ બોલાવ્યા છે, એને સમજાવવા સારું બોલાવ્યા છે. આ તમે મને નહીં સમજાવો. મારે અત્યારે કોઈ જાતનો ખર્ચો કરવો જ નથી. સમજ્યા તમે? લે નનકી હે રે સારું થયું. લે બા તમે આ મોટી ભેડાઈ ને લાઈ. આ બાને બોલાવી લીધા છે. પછી લાખો
યા આને બોલાવ્યા. સુખી તો થઈ ગયો છું લગન થયા ત્યાં. જો જોયું હું જોવે હવે જમાઈમાં કેવા પણ નથી આ કાઢી. ઉચાતડી કેવી પંચાતડી. તમે મને પંચાતડી કીધી હા કા કા હું આયા આ ઘરનો ડખો હતો બરોબર મોબાઈલ નો, તો પછી તારે સમજવું જોઈએ આની પરિસ્થિતિ તો જો, આનું મોઢું જો, જરીક જોતો ખરી એનું મોઢું. બિચારાને દાઢી કરવાના પૈસા નથી, એમાં મોબાઈલ ક્યાંથી લઈ દે? લે દાઢી કરાવવાના પૈસા નથી એમ કહે છે. દાઢી કેટલા ની થાય? 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયાની. 80 રૂપિયાની. હા તો એ અને તો 150 લે 150. દાઢી મોટી છે ને. હા તો 150 હું આપું. મોબાઈલ મને લઈ દે. હા, હા, લ્યો. આ વાત હાસી હે. તું એને 150 રૂપિયા દે, એ તને 80,000 દે, એટલે તારો એવો મોબાઈલ. અરે હું એમ કઉ છું કે અહીંયા દાઢી કરાવવાના રૂપિયા નથી ને તમારે મોબાઈલ લેવો છે એમ હું કઉ છું. મોબાઈલ ના પૈસા એટલે ક્યાંથી આવે? જીજાજી, હું એમ કહું કે તમારામાં ખર્ચા કરવાની તેવડ જ ન હોય તો પૈણવા જ ન આવે. પૈણવા આવો તો બધુંય જોઈ. એ પનોતી બેહારી દીધી ત્યાણે. આણે પનોતી બેહારી. એટલે તમે મને પનોતી કીધી. હા મને હા જોશો જાજુ બોલતા નહીં હો, નહીંતર મારો મગજ તમને ખબર જ છે. આ જમાઈ હું બોલો છો? આ પનોતી લાગે તમને? અરે અશોક કુમાર, બે દિને રોકાવા આવો. મને ખબર જ હતી. હું આ તમારી આમે મને આવું બોલે તો તમે નહીં હોય તો એ કેટલું બોલતા હશે. એલા કાઈ બોલવા નથી દેતી, આ તો આયા હશે ને આઝાદ છું. મનની મનમાં રાખીને બેઠી બા પડકા કરે પડકા. અશોક કુમાર, જાન મની રા ખોટું બોલે છો. આ તમે આમથી બીવો છો? હે બીવા નો એમ મરદ છો તમે. જોશો હું હું તમને છે ને છેલ્લી વાર કહી દઉં છું, હું મારી વાત નહીં માનો ને હા છૂટા છે. આ બસ એના છૂટા છેડા જ આ આવડી ગયું છે ને એટલે બોલાય. ગુંજાવા નો હોય. આ બાયું તો બધું બોલ્યા કરે, છૂટા છેડા છૂટા. મરદ માણસ આમ મરદ તાવ થોડાક. હા બોલ હો છે હે છૂટા છેડા મારે અટાણે છૂટા છેડા જોઈએ. અરે આવું નથી મારે તમારી ભેગું. હવે આને મારું ઓરિજિનલ રૂપ દેખાડવું પડે. હા, દેખાડો ને. બોલો, મારી વાત. રૂપ કેવું? એ અશોક કુમાર રહેવા દ્યો ને. એ અશોક કુમાર, બાપા રે બાપા. એ અશોક, એલા રહેવા દ્યો. મારતા નહીં અશોક કુમાર, તમે મારતા નહીં હો. તમે મારતા નહીં, આમ રહેવા દ્યો. અરે હું નહીં. એ રહેવા દ્યો, મારી નાખશો. કોની પૈસા? એ બા જુઓ તો ખરા, આ તમારી સોડિયું કેટલી માથા ફેરે છે. આ તમારી નજરની સામે આ જમાઈને મારે તમે કહેતા કઈ નથી. તમે તો ચૂપ જ રહેજો, તમે તો ચૂપ જ રહેતો. વાહ, આ તમને ખબર નથી આ મોટી ને તેને હા દબાવીને લાખી છે. મેં તને જમાઈ કેસે મારી સોડી? આ બધાય મારી વાત સાંભળો. હા મારા છૂટા છેડા લેવા છે. દીધા. આ તે વાંધો નહીં. આવું ન કરાય ઓય જમાઈ. કેવું કહેવાય, હું તમારથી નહીં બીવું છું હો. તમે એની માં છો ને. પણ નહીં મારું તમને, હું તને સમજાવું છું. આવું છૂટા છેડા ન લેવાય. આ ઘર બાર ન તોડાય આપડા. હું અને તૂટી તને ગયો. સમજાવું છું નનકી. હા બા, હું કાઈ નથી બોલતી. તમને ખબર છે ને, ઈ કાંઈ બોલતી નથી, એના હાથ જ હાલે છે. હું બોલતાની એમ ન કહું કે માર. તમે સમજી જાઓ અને તું સમજી જા. હા હા, શાંતિ રાખ. અને આમ છૂટા છેડા ન પોસાય પટા. હા જે હોય જાય પછી જે થાય ઈ કા. ના ના, એટલે તમે જોયું બધુંય? છૂટા છેડા નો લેવાય અશોક કુમાર. આ બા સમજાવે છે બરોબર છે. એક તો જુઓ, હા ધારાને બાપા નથી. હે હવે બિચારા બા પછી કેટલું કરે. એટલે આ બધું છૂટા છેડાનું રહેવા દો. આ બધા નાના મોટા ડખા હાલ્યા કરે. મારી બેન બહુ સારી છે. જો પાછી આવી રૂડી રૂપાડી મળશે નહીં હો તમને. એમ તો અશોકી હારા જ છે. તું કહું એમ કરે છે. મેં કીધું ને ફર્યું વાર નાખો, હું સટ ફર્યું આખું વાર એની નાખી. વાતો નો કરતો નહીં હાલે. ઠામ ટકવાન કીધું ને તો ટોપડી ઘોડી નાખી. દરિયા ઝાટક. ટોપડીએ રૂડી રૂપાડી થઈ ગઈ છે તાર જેવી. તો હું કહું એટલે બધુંય કરે, મને પગે દબાઈ દેસ. મને માથામાં તેલે ગઈ દેસ. સાની મની રે જમાઈ. હવે તમે સમજી જાઓ, છૂટા છેડા નો લેવાય. આ અમારે છૂટા છેડા લઈએ ને તો ગરીબમાં પાછી જડે ને. અને તને સમજાવું છું, છૂટા છેડા નો લેવાય. આ અમારે દુનિયા હવાતું કરે આપડી. સમજાય બેટા, સમજી જાવ. અને જમાઈ તમે સમજી જાઓ હો. આ એ કે ને એમ કરતું જવાય. તું ઈ કેમ કરતી જા. હા અને જાઓ તમે તમારા ઘરે જા. હારું. જાઓ જાઓ. જો બાતી નહીં હો પાછી. થોડાક આને આશીર્વાદ આપો તો.
મારા બા છે દીકરીઓ પગે ન લાગે. જો વાતતા નહીં હો. હા હાલો બા. હાસીને જાજો. અને તને કહી દઉં છું આવા ડખા ન કરાય હા સમજીને રેવાય બે જણાય હંપીને રેવાય. હાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. સાંભળ્યું ને આ તારા બાને શિખામણ આમાં થોડીક ઉતારજો હો. હું કરવા આવ્યા તને હું કરી ગયા. હાલો હા બા. હા ધરા. હા બોલો બોલો. હા પોગી જાય ઘીરે. બા હા બીજો દી થઈ ગયો. હવે તો પોગી ગયા હોય ને. આ તો તમે ઓલા બજારમાં જવાની વાતો કરતી હતી ને એટલે મેં પૂછ્યું કે પોગી જાય ને ઘીરે. હા હો પહોંચી ગયા ને અમારે વચ્ચે સમાધાન થઈ જ ગયું. એટલે જ મેં ફોન કર્યો. સમાધાન થઈ જાય ને તો હારામાં હારું છે બેટા. જો આપણે ઘર બાર વાળા કહેવાય હા. અને હવે કઈ તું નલકડી નથી તો તને મારે સમજાવવી પડે હે. બા તમે ચિંતા કરો માં. હા મારું અશોકનું તો ફાઇલ જ રાખતું હોય ઘડીક બાંધીએ તો ઘડીક ભેગા. પણ આવું બાતા બાતા કેટલો મોટી ને ઘીરે જવાનું હોય હે. તને સમજણ નથી પડતી. એ તમે ચિંતા કરો માં મને બધું સમજાઈ ગયું છે અને હું અટાણે છે ને એ મજાથી એની હારે રહું છું હો. આવો જો મને છે ને આમ તમે કરો છો ને તે મને આમાં રાતે નીંદર નથી આવતી. મને એમ થાય કે આ સોડિયું બાજા રાખશે તો એમના ઘર સંસાર કેમ હાલશે હે. ના ના તું ચિંતા કર માં બા બધું સારું ચાલે છે. અને તું આલી મોટી ની મોબાઈલ ની વાતો કરે છે તો એ બે જણા ફોડી લે. આપણે વર્ષે બોલવાનું ન હોય. તારા ઘરમાં એ ડખો કરવા આવે છે કઈ હે તો તારે એની ઘીરે જવું પડે. હા તો મને મોટીએ કીધું તો હું ગઈ અહીંયા. એમાં શું થઈ ગયું બા. ના હો ના આપણે કોઈ આ છે ને આ જો તું જાય ને તો ઓલા જમાઈને શું થાય તાર બનેવીને શું થાય કે જો નાનકડી ઉઠીને મને કેવા આવી હે. લાગે કે ન લાગે બેટા. સાચી વાત છે બા. સારું તમે કયો છો ને તો હવે ઈ બે માળાની વચ્ચે નહીં બોલું બસ. હા બસ હું એમ જ કઉ છું. એનો ઘર સંસાર જાણે ને તું તારો ઘર સંસાર સંભાળ. ભલે ત્યારે હા. સારું હાલો હવે હું રાખું છું. મારા હજી ઘરમાં ઘણાય કામ પડ્યા છે હો. હા, અને જો આજ પછી કઈ ડખા કરવા જાતી નહીં હો તને. એ હા અને એવું લાગે ને તો મને પેલા ફોન કરજે હો. એ હા હા રાખું હો. હાર મૂકું હો બેટા. એ હા બાય. એ હાજીતભાઈ બોલો ને કેમ છે આડુભાઈ? તો હારું હારું લે. અરે મને તો બહુ ખુશી થઈ હો. આ કાંઈ વાંધો નહીં. અમે બે જણા છે ને હમણાં નીકળવી છે હો. એ હા હા રાખું સીતારામ. હા આ ધારા એ ધારા હા હાલ તૈયાર થઈ જા. આમ તો તું તૈયાર જ છો. હાલ આ મારા હાડુભાઈ ને આ જમવા જવાનું. એટલે મોટી ની ઘરે હા હું તો આજ કીધું કે એના ઘરમાં જવાનું નહીં. હા હું તો વિચાર શું કરશો? ખાઈ નહીં પણ હું શું કહું હા મોટી ની ઘરે વારે વારે જઈએ ને એ સારું ન લાગે નહીં. એમ હા તમે જ કહેતા હતા કે વારે વારે આપણે બેન ના ઘરે ન જવાય ને એટલે મેં વિચાર્યું કે હમણાં આપણે નથી જાવ. તું આવું બોલશો હે? સૂરજ કઈ બાજુ ઉગ્યા છે સુરત દાદા હે? લે લે મને તો બહુ નવાઈ લાગે. તું ના પાડશો. મારી વાત સાંભળ. આ એને છે ને પ્રેમથી છે ને આપણને આમંત્રણ આપ્યું છે સમજી એટલે આપણે છે ને જવું પડે. એટલે આ શેનું આમંત્રણ? જમવાનું ઝઘડાનું નહીં સમજી લે તો મોઢા બગાડશે. અને બાજા હોય તો તાળી તાળી થી લેવા મળે. આજુબાજુ વાળાને બધાને ખબર પડી જાય કે આ અશોક ના હાડુભાઈ ને ઝઘડો છો લાગે છે. હવે એ બધું મૂકો ને હું શું કહું હા આજ છે ને મને માથું બહુ દુખે છે. ટીકડી લઈ લે. આમ તો તું મારું માથું પકવી દે ને ઘણી ટીકડી ભેગી કરીશ. ના હું ભૂલી ગઈ. હા પગ બહુ દુખતો તો ને તે હલાતું નથી ને તું આજ નહીં આપણે પછી જાહું. ગાડી લઈને જવાનું હાલીને નથી જવાનું. ન્યાય નહીં ભેગું થઈ. હા
મને એને હા બહુ પેટમાં દુખે છે ડોક્ટરે બહારનું ખાવાનું ના પાડી ઊભી રહે ઓય માં એક મિનિટ હો તું ખોટું બોલવાનું બંધ કર પેલા માથું પછી પગ પછી પેટ જોશો હો મારે છે ને મોટી ના ઘરે નથી જાવું મારે છે ને આરામ કરવો છે ને એટલે તારે નથી આવું એમ ને કાઈ વાંધો નહીં હું એકલો જાય અને તને તારા ભાગનું હું ખાઈ લે મને મૂકીને એકલા લે તારે નો આવવું હોય તને અત્યાર સુધી મનાવી બરોબર એટલે જો કોક આમંત્રણ આપે ને તો એનું અપમાન ન કરાય બુદ્ધિ તો કઈ બુદ્ધિ છે પણ ના ના હું કહું હા તમે જાવ જ છો તો પછી મારે એકલી નહીં આયા હું હવે હે તમે હારું ખાવ ને હું ખીચડી કરીને ખાવ હારું નો લાગે ને તો પછી પહેલાથી માની જાતી હોય તો હું કામ માથાકૂટ કરે કે તને માથાકૂટ કરવાની આદત પડી ગઈ છે એટલે પાછી માથાકૂટ કરવી છે કે હવે જાવું છે જાવો જ છે પણ તું માથાકૂટ કરવા બેઠી હોય એવું લાગે છે મને એ જો ઊંચા અવાજે વાત ન કરવી નતર માર ન થાવું તારા આપણે ઓલો ઝઘડો થયો તો એનું સમાધાન તો થઈ ગયું છે હે હવે પાછો નવો ઝઘડો થાય તઈ વિચારશું બરોબર એટલે નવો ઝઘડો કરવો લે નક્કી થોડું હોય આ તો જીવન છે આ જીવનમાં ક્યારે ઝઘડો થાય ને કઈ નક્કી ન કહેવાય એ તો કરવો હોય તો અટાણી થાય હો આપણી ના જ નથી બોલો બોલ તું બોલ હવે તો છે ને હું બીવ જ નહીં નથી બરાબર. બીતા એટલે નથી બીતા તો એમ નથી કેતો એટલે હું છે ને કોઈથી નો બીવ પણ કોને ખબર તારથી ને જ બીક લાગે બહુ ડાયા હાલો જમી આવીએ હા હાલ પેટ ભરીને હા પેટ ભરીને હાલો એલા ભાઈ નથી મારી પાસે પૈસા પૈસા હોય તો ક્યાં મગજમારી કરવાની આવે અરે તું દઈ દઈશ વાત હાસી છે પણ હોવા તો જોઈએ ને હા હારું ભાઈ તું મને છે ને હાજર નિરાતે ફોન કરને દોસ્તાર હતો આ તાર બેન ને આવવાના જમવાનું થઈ ગયું બાકી છે અડધું બાકી છે અડધું બની આવીને બનાવશે ઈ તમારે હું પહોંચાડી છે ફોન લાગી જશે ઈ બોલ્યા ને એક વાત કહું? એમને એમ નથી થતું આ હાથ ફૂટવો એમાં ક્યાં ઠૂઠો છે પૂરેપૂરો તો છે 4 આંગળી 1 અંગૂઠો આ ખાલી નથી લાગતું એવું તો મારે ખાલી છે જો તમારે હાલે હવે હું એમ કહું આ એક હાથમાં વીટી છે તો બીજા હાથની એક વીટી કરાવી લેતો હું બસ હો બહુ થયું હવે તારો આ એક દી તારે ફલાણું હોય ને એક દી ઢીકડું હોય ને એક દી પૂછડું હોય મારી પાસે પૈસા જ નથી કોઈ કાંઈ માગવાની વસ્તુ કે ને માગતા જ નહીં મેં એક જ વીટી કરાવી દીધી ઈ મને બેલ પડે છે શિયાર વીટી કરે કેવી શિયાર ગામના જોઈ જોઈને છે ને આપણે આ બધા એના રવાડે ન સડવાનું હોય આપણે આપણું ઘર જોવાનું હોય કોઈ વસ્તુ લઈ જ નથી ગમે એ વસ્તુની માગણી કરું ખોટ ના નહીં લેવાય નહીં બોલો વડાન ન કરે બસ આ શબ્દ સિવાય કઈ એક સારા શબ્દ નીકળે કે હા એ જલપા કરાય લઈ આ તારી બેન પણ ઘરવાળો શું કરે ધંધો નોકરી કરે કેટલો પગાર છે સચા તારા ઘરવાળાને 20,000 છે સોટી ગઈ જ્યારે હોય ત્યારે વીટી નહીં કરાવી કઈડો કરે કાંઈ નથી કરાઈ દેવું એક નાકની બાલી નથી કરાઈ દેવી તારે હોય ત્યારે કોકનું ભાઈઓ ન થાય મારે આ જોઈએ મારે તે જોઈએ ને હું તારે જોઈશ મોટી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો બેહો બેહાય ને આ તાર બેન નું ઘર છે આજ અહીંયા આવીને બહુ આનંદ થયો કઈ વાતનો અરે આજ કેમ આપણે શાંતિથી બેઠા એટલે તો આવી ત્યાં ઝઘડા ચાલુ જ હોય હા તો મચ્છર ઉડે ઈ ઉઠતા હતા જ તું આવી ને એટલે બધા ફંતાઈ ગયા એટલે ઝઘડો ચાલુ જ હતો હે હું કહેતા હતા તને કહેતા હતા હું ઈ કહેતું મને ઓહ વીટી કરાવી હતી પણ ના પાડી એમ તો આલે દીઓ નાકા પાડી તમે અરે પણ તારે શું છે એને નીચે કરાઈ દઉં કરાઈ દઉં મારી બેન છે એ પણ અહીંયા આપણે જમવા આવ્યા છે જમવા નહીં આ
જો મારે તમારી બેની વચ્ચે બોલાય તો નહીં, પણ મને એવી એટલું કહી દઉં છું, અમે બેન દીધી છે, વેસી નથી. આ તો પાટલા આવું તમે સાંભળી લ્યો. આ બિચારો હાવ ભોળો માણસ છે. હાય લાગશે હાય, એટલે ધ્યાન રાખીને માગણી કર. એય ઘોડાને ભગવાન હેઠા બેહી જાઓ હો, અને આ છે ને આમ સીવેલું જ રાખવાનું. તાર ઘરવાળો હાયું ગેસ મને. મારી બેનને અહીં દેતો ની હું ટાટિયા ભાંગી નાખી તમારા. તો લાગી જ ગઈ. બિચારો તો. એ ઈ બિસારો નથી, બિસારો આખા ગામને વેસી આવે એવો છે. બોલો ધ્યાન રાખજો તું કઈ દે તને લુખો છે, લુખો. એ! કોઈ દી 2 રૂપિયાની વસ્તુ મારી બેનને ન લઈ દે. સમજાઈ દેજો આને તું. સમજાવે હું યાર, તું આ બાજુ જોઈ તો. અરે પણ સમજાવે હું ઈ ગયો ને. અરે પણ તું હે ને એટલા બધા ઉલાળા લેશો એમ કહું. અમારા ઘરની વાતમાં તારે માથાકૂટ નહીં કરવાની બહુ. અમે કઈ માથાકૂટ નથી કરતા. આ તો તમે આમંત્રણ દીધું કે અમારી ઘરે આવો જો હટવા. આ તો જાહટીને હાલતા થાજો. પા માથાકૂટ ઓલા કરો. માથાકૂટ તો તમે મારી બેનને આરે કરતા હોય. પિતાળીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. રોવા. એ મૂંગી માર તું મૂંગી. એ તમે મૂંગા મરો નહીં, મારી બેનને છે ના કયો મૂંગા ભરી હે? મારી બેનને કોઈ દી મૂંગી મારે એમ કહેવાનું જ નહીં, મારી એમ જ નહીં કહેવાનું. તે મને લાફો માર્યો. આ માર્યો બીજો. તે મને લાફો માર્યો. બે માર્યા, સમજાઈ દે તારી ઘરવાળીને. આ નજરો દબાઈ દે હું. બે માર્યા મને બે માર્યા. તમે હું ઊભા જોવો છો. આ મારી બેન મારા ઘરવાળાને મારે, મારો ઘરવાળો મારી બેનને બિસાડી ને ધોઈ નાખી. તમને ખબર નથી પડતી? અરે પણ શું છે હે? હજી એક. અરે તું હું ગજિયા અરે પણ બોલતા નહીં. મારે કોને મારવાનું? ઈ તો યાદ આવે, કરેલા કર્મના બદલા દેવા પડે. અને હવે તમે ધારી છો હું હે? અડતા નહીં મને. તું છે ને હવે એક કામ કર, શું છે? તારા તારી બેન નું બધું સાંભળવું હોય ને તો તારી બેન ના ઘરે રહેજે. અહીં કઈ કામ નથી તારું, જાવ દે. જોયું આ કેટલા મને દાબમાં રાખે છે ઈ? સાચી વાત છે. હાય મને એમ જ કરે છે. અન- હાલ બેન આપણે બાઈ આવી જાય. હા દે, હાથ પીતા આવો. નથી અહીંયા રહેવું હોય ને તો બીજી વાર ધારકીને બોલાવતી નહીં. અહીંયા નથી રહેવું. નીકળો નીકળો નીકળો. નાવ નાવ પાકું? પાકું. હવે તો તેડવા ન આવે ને તાલગી ના આવું નહીં. હાલ બેન. તેડવાની અહીંયા લોકાતી રે, હું તેડવા આવવાનો જ નથી. કેવું વાગ્યું તું? છોટા પડી સાચી વાત. હું તેડવાનું જ છે. પાકું. પાકું પાકું. બા હાલે લે મારી બે દીકરીઓ આવી ગયા તો વાર એટલે હું દીવાબત્તી કરતી હતી જરા. આ ઓચિંતન કેમ બને દીકરીઓ અહીં આવી? હા એમ જ ગાંડી તો બેન મને ફોન તો કરાય ને. હું ફોન કરે કા અમે ટાઈમ તો મળવો જોઈએ ને. અમે રીહામણે આવી હે હું વાત કરે રિહામણે આવી છો બંને? હા શું થયું એવું બધું જગન ભડાકો તે રિહામણે આવ્યું? તમને મારી તો ખબર જ છે ને, આ તમારી જમાઈ કોઈ વસ્તુ મને નથી લઈ દેતા. ગમે એ માંગુ એમાં બધી વાતમાં ના જ આવે. અરે પણ એવી વાતે હું કામ માંગણીઓ કરવી જોઈએ કે આપણે ઘરે આવવું પડે? પણ બા જોતી હોય એ વસ્તુ તો એની પાસે માંગવી તો ખરી ને, તો કોની પાસે માંગવા જાવ? પણ તે એમાં બાંધવાનું હોય, ઘર મૂકી દેવાનું હોય. અમારે ઘરવાળો હતો હજુ માંગતા હતા, પણ
પણ આમ રિહામણા નહોતા વયા જતા. એ તમારો જમાનો અલગ હતો અને અમારો અલગ છે. હા એટલે અલગ છે એટલે આમ બાજી ઘીરે આવવાનું. ખાલી બાજી નથી આવ્યા, તે આમ ક્યું આવ્યું? મારીને આવ્યું. શું બોલ્યું? એને મારીને આવ્યા ને એને અમને માર્યા. એટલે હામી મારા કુટી કરી. હા આ તમને લા શરમ દેવું છે કે નહીં બંનેને? આ તારું મોઢું કરાયું મારું તો. કે આ છે ને ઓલી કુસુમબાની દીકરીઓ આવી હે? શું કરીએ એમ? ઈ એક વસ્તુ નો લઈ દે અને પાછા અમે મારે. આ ગામમાં મને થૂથું કરશે હંધાય. સમજતું તો માર ખાઈ લેવાનો, માર ખાઈ લેવાનો અમારે. બા કે મને ખીજાતા હતા ને તમારા જમાઈ તો ધારે મારું ઉપરાણું ખેંચ્યું તો આ તમારા જમાઈ આને જેમ મન ફાવે એમ બોલવા માંડ્યા તો ધારેનો મગજ ગયો તો 1 લાખો માર્યો તો એને લાખો માર્યો તો આ જીતે એને લાખો માર્યો તો એમાં તો અશોક કુમાર મજા લેતા હતા પણ મને કાર ચડ્યો આ બેન કઈ માર થોડીક ખાય પછી ઈ જોતા હતા મેં 1 લાખો માર્યો અશોક કુમારે બધી માર્યો. બહુ માર્યું કા? અરે બુડી મરો ક્યાં જઈને બુડી મરો. આ ઘર ભાંગીને આવ્યું આવો છો. હું તમને એમ કહું છું જો બાજી બોલીને મારી ઘરે નહીં આવવાનું. પ્રેમથી આવો ને તો મહિનો દી રોકાવ પણ આ બાજી બોલીને આવશો ને મને નહીં પોખાય. જોયું ને મોટી, જોયું ને, કીધું તું ને આપણે નથી જાવું પાની ઘેરે. ઓલા બે તો આપડા નથી. એને કેમ કહી દીધું? આપણે એમ કીધું કે અમાર જાવું રિહામણે તો કેવું કીધું? હાલો નીકળો. અમને કાયડા આમ હાથ લાંબા કરી કાયદા ઈ કે જાવ ઈ કે જાતી હોય તો જાવ. એટલે તને આવ્યું એમને થોડી વાર આવશો તે તમને શરમ દેવું સાટે છે કે નહીં કાઈ? કાઈ ધ્યાન કરીને આપણે કપાવશો મારું નાક કપાવશો. અમે કૂવામાં પડી જાય નથી રહેવું અમારે. કુવામાં પડવું નથી અને ઘીરે છે ને ઘર ભેરીની થાવ. હું નહીં જાઉં. શું મારી વાત સાંભળ બટા, તું નનકી છો, તારો મગજ આકરો છે એ મને ખબર છે ને. આને બધી વસ્તુ માંગવાની ટેવ છે એટલે તમારે બેને ઘરે છે ને કજિયા થાય. આ કાંઈ કે એટલે તું ઉપરાડું લઈને દોડી જાય. હું કાંઈ ઉપરાણું લઈને નથી દોડી ગઈ. હું તો જમવા ગઈ હતી અને કીધું તું એટલે જો મને કેવું કીએ. હવે સાની રહ્યો, મારી વાત સાંભળો. તમે છે ને ટાઢા કોઠે એમ છે ને ત્યાં બેહો, ચા પાણી પીઓ, ખાવું હોય તો ખાઈ લેજો પણ ધીરે રહી જાજો. તમારા ઘરવાળાને સમજાવજો જરા. ઈ તેડવા આવશે ને તો જ જાય, નહીં જાઉં નકર. પેલા અમે ખાઈ લઈ ભૂખ લાગી પછી વાત કરશું આપણે. હા તો ખાઈ લેજો. સમજ્યા? શું બનાવ્યું? હું બનાવું? રોટલા ને શાક. બની તમારો ગયું. કઈ લાડવા લાપસી કરી નથી રાખી કે અમારી ગગીઓ આવી છે તો એની માટે લાડવા લાપસી બનાવી રાખો. હા જાઓ ખાઈ લો જાઓ. હા. જો હા બાય આ તમારા ઘીરેથી જે આવે ને તમારા ઘરવાળા એટલે મારા જમાઈને કાંઈ બોલતું નહીં, એને સમજાવજો પ્રેમ ભાવનાથી અને પછી છે ને મારી દીકરી પૂરી વહી સાથે. હા હો હું દીકો તેડવા આવશે, કમાઈ જઈશ. હું એને સમજાય. તમારે ખાવાનું છે? એમાં ખાઈ લીધું. ઠીક તો મને ગરચી લ્યો જાઓ. હે ખાવાનું આપો. હેઠો બે બેહવું નથી મારે, હેઠો બે. બેહવું નથી કીધું ને. અરે ખાવા દે એટલે આ હું કે રસોઈયો છું? તમારી લીધે જ અત્યારે હું ભૂખ્યો રહું છું. આ હું ભૂખ્યો છું. આ મેં નથી ખાધું. તમારા બેયની વચ્ચે અમે આમ ઝઘડામાં પડ્યા ને એમાં છે ને આવું છું છે. અરે પણ અમારા ઝઘડામાં તમને પડવાનું કી હે કોણ? હેઠા બેહો ને. કે છે કોણ એટલે? કોણ તમને કે અમારા ઝઘડામાં બેહો? એ કીધું ભાઈ, હવે રે, હમણાં પાડી દઈએ એક ઝાપટ તો મોઢામાં ચડી એટલે બહાર નીકળી જાય. આ ગાલ છે ને માન બેઠો છો, ગાલ પસોલા થઈ ગયા હતા. ભૂખ્યા રહ્યા તમે? આજુબાજુ વાળા ન ખવડાવ્યું? આજુબાજુ વાળા થોડા કઈ દરરોજ ખવડાવે તો તમને નથી આવડતું બનાવતા? નહીં. અને આ બધું છે ને તમારી લીધે જ શું છે, બરોબર? મારું નામ ના લેશો. તમને કોઈ અહીંયા કઈ આમંત્રણ નહોતું આપ્યું બાજવા આલો એમ. અરે અમે તો સમાધાન કરવા આવ્યા હતા. તે દી તો સમાધાન? જમવા આવ્યા હતા. તે દી જમવા આવ્યા હતા, બરોબર? અરે પણ સમાધાન હા. કરવા આવ્યા હતા તો તમે બે હું કામ બાજી પડ્યા? સમાધાન કરાવાય ને મારું. તમારા સમાધાનમાં અમારો ઝઘડો છો. તો હું કામ? હવે કાંઈ નહીં, જે હોય. હું જે હોય હવે તો હું શું કહું? અહીંયા પણ મારે ભૂખ્યું રહેવાનું. તો ભૂખો તો હું છું. મને હાળ આવતી એકલા હું આવડે તમને બનાવતા? મને શું આવડે? હવે મને લોટ બાંધતા આવડે છે. લોટ બાંધતા આવડે? અને
કોકને બીજાને બાંધવાનું હોય તો બાંધી લોટ બાંધતા આવડે છે ને હા આ તમે લોટ બાંધી નાખો તો રોટલી હું બનાવી દઈ ભારતના નકશા જેવી. રોટલી હવે એની યારે કાંઈક ખાવાનું જ જોહે. શાક આવડે સુધારતા? સુધારતા તો આવડતું જ હોય ને. અચ્છા બસ સુધારી નાખો ભાઈ. વઘાર તો હું શીખવાડી દઈ તમને. કાંઈક તો શીખવું પડશે ને. હવે આ આપણે કાયમ નું છું. મારે 3 વસ્તુ કરવાની. કેમ 3 વસ્તુ? લોટ બાંધવાનો, હા, હે શાક પછી- સુધારવાનું. શાક સુધારવાનું, પછી શાક વઘારવાનું. વઘાર તો હું તમને શીખવાડીશ એમ કહો, તમારે આગળ કામ આવે. તમે છે ને વઘારજો, હું જોઈશ. મારી મેમરી છે ને હાવ નકામી નથી. આજે તો કઈ નહીં, તમને પેલા રોટલી બનાવતા શીખવાડું. હા તમે રોટલી તો બનાવશો ને? અરે તો પણ બધુંય કાલ હું જ હવારે કે- બધુંય હું જ કરું. કાલ હવારે ઘરે તમારે કાયમ આવે. અરે મને બહુ ભૂખ લાગી છે એટલે કહું છું. રસ્તામાં ક્યાંય તમને દુકાન વાળો ન મળ્યો? નાસ્તાની દુકાન વાળો? ઓલી કઈ વધવા દીધું? એ વાત હાચી તમારી. હવે ભૂખ લાગી છે તો રાંધવું તો પડશે ને. હા ચાલો ઘરો રહોડામ જા, લોટ બાંધી રાખો, હું આવું છું હમણાં. એટલે મતલબ મારો લોટનો ડબ્બો કયો છે એ બધું દેખાડો. ન્યા ઘઉંનો, બાજરાનો. તમારી પાટલાવું છે ને હા એ બહુ પોચેલી માયા છે. એને બધા ડબ્બા ઉપર લખ્યું છે લોટ ઘઉંનો, લોટ બાજરાનો, ખાંડ શેરડીની, ગોળ શેરડીનો. આ વાત ઉપરથી એક મને અંદાજ આવે છે કે તમે ક્યારેક ક્યારેક રાંધતા તો હશો. હે એ દાદી? અલા ના ના, હું રાંધું? હે જોવો તો ખરા. તો નામ હું કામ લખ્યા દરરોજ? અરે ઈ ભૂલી જાય ક્યારેક ક્યારેક તો ઈ સામા ખાંડની જગ્યાએ મીઠું નાખી દી એટલે એને લખવું પડ્યું. નહીં કાંક દાળમાં કાળું. હવે ઈ જે હોય તમે જાઓ ને લોટ બાંધો ને. હા બાંધું છું હો. શાક એવું લાગે ને તો શાક આ મને દેજો, હું સુધારતો થાવ. હાલો હા બાકી શીખવાડી દઉં તમને. આ જો રોટલી બાંધતા, લોટ બાંધતા ને વણતા ને બધું. હા ભાઈ હવે આ તમારે કાયમ આવે. આપણે ત્યાં રોજનું છું, હાલતા વહી જાય બે તમારે મારા મગજની નસ જ કહેવાની હે છે. જાઓ મારો બેટો આવ્યો ભૂખો ટળવળતો. આય ભાઈ હરખા, આપણે બે હરખા. તું બનાય રોટલી ને હું બનાવું શાક. સાઈઝ તો ગામમાં જ લઈ આવજો. એ શાક લાવજો, આ બધું સુધારી નાખો. શું કરસ? રાહ જોઉં છું. હું જોઉં. ફોન આવતો નથી. હું તને શું કહું, બાજુ ને આવી તો એનું મોઢું સડેલું ને સડેલું. એ આપણે કહી દીધું ને કે રીહામણે આવ્યા એટલે મોટું સડી ગયું. એમ કીધું હોત ને કે અમે આટો મારવા આવ્યા તો એવડું મોટું થઈ જાય. આ મણીમાં એમ કહેતા હતા મને, એ કે તમારે કઈ વાંધો પડ્યો છે? એ કે બે બેનો આવી. લ્યો, આ ગામની દીકરીઓ આટો મારવા પિયરમાં આવે ને એટલે 2 દિન ને ત્રીજો દિન ને ચોથો દી થાય ને એટલે ગામના બધે પૂછવા જ માંડે. આદત હજી તો અઠવાડિયું થયું આપણે આવ્યું ને. હાડું હવે કરશું હું એલી. આ વટમાન ટણીમાં આવી તો ગયું આપણે. મેસેજ તો આવે કંપનીના, એના જ નથી આવતા. 1 કલાક નું હાલતું મારા વગર. 1 કલાક તને આલેસ ન થાય તો હું કામ વટ કર્યો તારે લીધે. એટલે અડિયો દડિયો મારી ઉપર કા નાખો? આ તે કહે ને નો કર્યું હોત ને મોટી તો મારે નસોક ને કોઈ દી બાંધવાનું ન થાત. તે મેં કઈ નતું કીધું કે તું અશોક ને મૂકીને આવતી રે. વટ બે કર્યો તો એટલે મારી ઉપર ન એક વાંક કાઢ તું કઈ. હવે આવશે કે નહીં આવે? બીજું તો ઠીક. હવે ગામની બાયણે નીકળવું ય કેમ? આપડા ડેલાની બાયણે પગ નથી મૂકી શકતી. હજી તો હું બહાર નીકળી ને તા ઓલી મણી ડોહી ને ઓલા જમકુમાં નથી, બે વાતો મીંડી કરવા. પછી હું તો સીધી અંદર આવતી રહી. હું કહું પછી મારે અહીંયા બાંધવાનું થઈ જાય. તને ખબર તો છે. એમ જ કીધું હશે કે રેહામણે એવી હોય છે. નારના મને કે બટાઈ કે રોકાવા આવી શું કે અમે તે કે એવી વાત સાંભળી કે તમાર બે માણસ ડખો થયો. ને એને જઈને કીધું કોને હશે? આપણે તો કોઈને નથી કીધું. આ ગામના મોઢે ગયના કોણ બાંધે? નો એવી વાતો કરે. ગામના તો બોલે છે, હમણાં જોજે બાઈ બોલવા મળશે. હવે બાનું મોઢું જોઈને મને લાગે છે કે બા બોલશે નહીં, સીધા એમ કાઢશે થેલા ભરી.
સારું કરશું હું આપણે સામે આલીને જાહું કે એ લોકોના ફોન આવશે તો અહીં જાહું તને આવે કાંઈ નથી આવતો એમને મોબાઈલ પડ્યો છે. આપણે કરવું આમ જ ફોન ના રે ના આમ તો ન કરાયો એમને પાછું એમ થાય કે જઈને જરૂર પડી ને એટલે બસ જો. આવી ગયું. આપણે સામેથી કરશું ને તો જિંદગી આખી દબાઈને રહેવું પડશે કે તમને ભડભડિયો હતો તે ફોન કર્યો અમને તો હાલતું હતું તમાર વગર પછી આજ મેળા સાંભળવા પડશે. એમ નહીં આ ક્યાંક આપણે અહીંયા સીએ તો બીજી તો નહીં કરી લઈએ ને. જો કે મારો અશોક એવો છે નહીં પણ આમાં નક્કી ન કહેવાય હો. એવું ક્યાં બોલો શુભ શુભ બોલ ને. મરી ગયા ન હોય એવા વિચાર આવે મને તો. શું કરશું હવે? કોઈને કહેવાતોય નથી ને અંદર રહેવાતોય નથી. કેવાતુંય નથી ને સેવાતુંય નથી આ એમ રાખ્યા. એમ હોય. શું કરવું હવે ઈ કે ને મોટી છો પણ અકલ ની ખોટી જરાય હાલતી નથી. મજા આવી ને જમવાની? હું મજા આવે હવે ખારું ખારું દૂધવા જેવું શાક કર્યું તું. હવે એ તો તમારા હાથે થોડુંક મીઠું વધારે પડી ગયું. તમે કીધું એટલું રાખ્યું હતું બરોબર. પણ પેલા મેં નાખ્યું હતું. મારો વાક પાટોમાં જે હોય પેટમાં પડ્યું ને કઈક આમ થોડીક એનર્જી આવી એનર્જી આવી પણ મતલબમાં મજા ન આવે એવી. હશો હું એમ કહું હા. ક્યાં સુધી આવું આપણે ખારું ને મોળું ને આવું બધું ખાધ્યા કરશું? એ વાત એ વિચારવા જેવી હો. હા તમને લાગતું નથી બેન પાછી લઈ આવી દીધી? લાગે તો છે હે ને? હા એમાં શું છે ભલે થોડીક બાજે બોલે જે કરે પણ ખાવાનું તો થોડું ખરખું થાય. સાચી વાત છે. જો બહારનું આપણે ખવાય નહીં, બહારનું ખાઈ ખાઈને આ તમને ખબર છે માંદા પડી હે. ઘરે આપણને આવડે નહીં. હું બનાવું તો ખારું થઈ જાય ને તમે બનાવો તો મોળું થઈ જાય. આ ખારું મોળું ખાવું એની કરતા થોડુંક સાંભળી લેવું સારું. સાચી વાત છે. તો જાઓ અત્યારે જાઓ. હું અહીંયા બેઠો છું બરોબર. હું તમારી વાટ જોઈ તેડતા આવો બે ને તમ તારે જાઓ. હું જાઉં? હા હું મોટો છું કે તમે? તમે મોટા હોય ઈ જ એ પેલા નાના ને જવાનું હોય. મોટા ને જવાનું હોય. એમાં ખાસ તો શું છે ખબર શું કામ તમારે જવું પડે કે તમારી ઘરવાળી થોડીક માથા ભરે. મારી ઘરવાળીને હજી હું સમજાવું તો સમજી જાય. એટલે જ નથી જાવું. તમે સમજાવો ની સમજી જાય ને. અશોક હા આ ઝાપટ કોને મારી હતી પેલા? તારા એનો ઘરવાળો કોણ? તો તેડવા કોણ જાય? હું શેનો જાવ? જો તારે મને ઝાપટ મારી દો કહી દઉં છું. આ મારા પાટલા આવી મને ઝાપટ નથી મારી. એ તો મારે તે એ તો તમે નાના છો. નાનો છું. હા, હું છે ને કહું એ બરોબર છે. તમે જાઓ અત્યારે ને અત્યારે નીકળો અને એવું લાગે ને તો બેન લેતા આવજો એટલે મારે ધક્કો નહીં. હું નથી જવાનો હો. કેમ તમને બીક લાગે? બાંધીને મારે બાંધીને બીક લાગે છે ને? હું ન જાઉં. તમારું શરીર હાઈ ક્લાસ છે બરોબર એટલે તમે જાઓ. મને એ વાત ન સમજાતી છો. આ આપણા હાહુ હારા હે, આપણા હાહરાય હારા હતા. આ બે સોડિયું કોની ઉપર ઉતરી છે? આટલી બધી હાથ છૂટ્યું. જો કે મારી ઘરવાળી તો એટલી બધી નથી હાથ છૂટી પણ તારા થોડીક વધારે છે. પછી આયા તમને આવે ને ત્યારે જ. બાકી અમારે તો એટલે મને એમ સારું જ જામે બરોબર. હા હવે એક કામ કરો, હું તમારે નથી જવું ને મારે નથી જવું. મારે એમ આપણે- તો એક કામ કરીએ, હું આપણે હાહુ મને ફોન કરીએ, ઈ બેન સમજાવશે. હા એ છે હો. હે એ ને? વ્યક્તિ એમ ઢોલકી વાળા છે. હા ઢૂંગ મટક કરે ઢૂંગ મટક કરે. એટલે ઢોલકા બોલકા તો સમજ્યા પણ ઈ થોડીક બેન સમજાવી શકે. હા કારણ કે ઈ કેટલા દિવસ ઘરમાં રાખીને હાસવ છે. હા. એને અહીંયા ખાવાના પાપા પડે. હું કરું, તમે કરો ને. તમે કરો ને આમ જુઓ તમારું માન વધારે હશે કારણ કે મને ખબર છે કે બોલી હશે ને હારી પેટના કાન ભરી દીધા હશે એટલે કહું છું, લ્યો ને. બોલ જો કે બોલશે તો હું તરત ફોન અરે. ના કહી. મહારાજ મરદ માણસ છે ને કોઈ દી કોઈ બાપ થી નો બીવે. હે મરદ કોને કહેવાય? હા જીતને. કરું. હા
હલો એ ભાઈ લાગુ સાસુમાં. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી બોલો ભાઈ રાજા તબિયત પાણી હારા છે ને? હા હારા છે હો. મારા તો તબિયત પાણી હારા જ હોય ને ભાઈ ના હારું છે ને? હારું છે પણ તમને ભડકીના ભાવ યાદ આવી ગયા કે નહીં? હા એટલે જ ફોન કર્યો એમ ને જો બા એવું કઈ છે નહીં. અમારે તો કદાચ આખી જિંદગી નહીં હોય ને તોય હાલશે. અમે અમારી રીતે જિંદગી અમે ગુજારી લઈએ એવા છીએ. પણ એક વાતની ચિંતા થાય છે કે મારા હાહરાય નથી બરોબર તો ત્યાં ગામમાં બધાય કેવી વાતો કરતા હશે. પેલી તમારી સંભાળો ને અરે આવા વટ નો રખાય ને આવું બાજુ તું તો બધા ફોન નો કરાય તમને તો ખબર છે ને હે જો હું મારી દીકરીને ઘરે રાખવા માંગતી નથી અને તમે તો સમજો છો એ તમારી ફોનની રાહ જોઈને જ બેઠ્યું છે જો મારી વાત સાંભળો દરવાજા છે ને ખુલ્લા જ છે મોકલી દો તમ તારે. ના હો એમ મારી દીકરી દોડી ન આવે અરે ના ના એમ તમ તારે કઈ ઉતાવળ નથી. અમારે કઈ જરૂરી નથી. આ તો તમે કહો છો તો હવે અમે કઈ કરીએ. બાકી અમારે કઈ એવું છે નહીં. હા હા અમારે કઈ જરૂરી નથી. અમને તો એવું હોય તમે તો આજીવન જીંજન રહેવા દઈએ એમ છે. પણ તમે કેટલું ખવડાવો હે? હા અમે તમે હવે અલા ભલા માણો 9 મહિના પેટે છે ને ભારે નથી પડી મારી દીકરી તો હવે ભારે પડશે કેવી વાતું કરો છો તમે તો દોષી માથા ભરે છે. હા હા બા હા હું કહું હા કે, બોલો હવે કાક આમ અમારું જીવન આગળ હાલે એવું કાક કરો બરોબર. 100 વાતની એક વાત હા હું તમને કહી દઉં છું કે તમે તેડવા આવી જાઓ એટલે હું સમજાઈને મોકલી દઈશ બરાબર એ બરોબર મૂકવી છે. તો આવી જાઓ હા હઈ જાઓ હવે તો શું ટાઈપ પેલા બે ને દાવાનું એક ને નો હોય. હાલ એમ કરો આમ હાલ ને. મારી વાત રોતી નથી ખાલી દુખી હું. તો દુખી તો હું છું. મેસેજ જ આવે નકરા મેસેજ જ આવે તારે કંપનીના. તારે કંપનીના તો મેસેજ આવે મારી કંપનીને નથી આવતા. તાર ડોહો રિચાર્જ જ નહીં કર્યું હોય ખબર નથી. સિકણીનો જ છે તારો. કર દે ને તું. હું છે નહીં કરતો જાને કરને ફોન બાંધીને તું આવી. બાદીને ભલે હું આવી હોય તું આવી જ છું પણ ગમતું તો એકઈને નથી બે માંથી. સાચી વાત છે. મને તો છે ને ખાવા બેહું ને તો અશોક જ દેખાય. પાણી પીવું ને તો પાણીમાં મરી ગયો એ જ દેખાય તરતો હોય. હા એવું હા મારે એવું જ છે. નાવા જાવ ને તો ઓલા ફીણા હોય ને હાબુના એમાં ઈ ઉડતો હોય. હા હારે તમારો પ્રેમ હો બાકી મારો પ્રેમ તો છો. વખાણ ઘરમાં ખોટા મને ખબર છે કેવો પ્રેમ છે ઈ. પ્રેમ તો અમારે છે. એમ નહીં હું તો ડેલી સામું જોઉં છું પણ આવતા જ નથી કઈ. આવશે તો ખરી ને. મને હું ખબર મને તો કઈ એવું થાય છે કે આ કેક આપણાથી ભૂલ તો નથી થઈ ગઈ. ઘડીક તો મને એવું થાય કે આમ ભૂલ થઈ ગયો પાછું આમ છે ને નમતું ન દેવ એ છે પણ યાદે બહુ આવે છે. એમની એ નહીં આવતી હોય આપણી યાદ. કેમ ખબર મન ટોન ફરી ગયો. એ હારું છે ને બહુ સારું છે. તને લેવા આવ્યા આવું છે ને? ના ના અમાર ન થાવું. હા બા જો આ બધું વિચાર કરવો પડે. કરી લીધો હું અમે તો વકીલે બોલાવી લીધો છૂટા છેડા કાગળિયા તૈયાર. ઉતાસડાના કાગળિયા તૈયાર. હા અમાર ગામનો ઓલો મન્યું નથી મને પ્રેમ કરતો તો ન્યા તો મેં ફિટ કરી લીધું. ને મારી વાત ચાલુ છે ફિટ થવાની. છૂટા છેડા પેલા ના કાગળે પે લઈ આવું ના ના સાઈન કરાવી લે. જો જલપા હાલે ઘેર મને તારા વગર નથી ગમતું. તો હું કામે મોટા ઉપાડે બાઈધા અમારી સામે. અરે પણ હું ક્યાં બાજ્યો તો? તું ની તું બાજી હતી. તારા હું કહું પમદી માથું દુખતું હતું હે તને ખાલી સંભાળીને ત્યાં સારું થઈ ગયું. ખાવું ને તોય કોળીઓ હેઠે જાતો હોય ને તોય તારી એ યાદ આવતી. હા આશીર્વાદ પછી મેં આમ ઢીકો માર્યો તો
મને એવો અનુભવ થયો ને. હા તમારે તો ઉતરેસ ને કોડિયા. મને નથી ઉતરતો બાપા હું કોળિયો. ઠીક મને એમ કે કઈ બીજું જો આ 5 દીમાં એના પૈસા મને તું આમ જો કઈ રીતે સાંભળશું તને ખબર છે? હું તને વર્ણન ગણાવવા બેસ ને તો તું ઘણી ઘણી થાકી જાય. હા તો એ તો હાથ લાંબા કરીને કાઢતા હતા વયું જાવ વયું જાવ વયું જાવ લે આવતી રહ્યું. આ ઈ અમારી ભૂલ થઈ ગઈ. ઘરમાં છે ને આમ જો હું આમ ખાટલા ઉપર સૂતો હોય ને તો મને તારી યાદ આવે. અટકાવી મને અંગવા જાવ તોય તારી યાદ આવે. પાણી નો હોય ને અંદર તું ભરીને આપતી હતી ને સમજ ને હાલ ને. તે પછી પાણી ફૂલી જાવ તો પછી શું કરો? પછી તો આવું એમના મેઠો હેઠો બાય પાણી ભરીને જાવ. કા ખબર પડી ને બાયડીની કિંમત. જો, હા. મને તે છે ને ક્યાંય નથી ગમતું. અને ઓલું કહેવત છે ને ધરતીનો શેડો ઘર કેમ અશોકનો શેડો ધારા છે હો. હાચી વાત છે. જો પણ ધારાનો શેડો ફાટી ગયો. નહીં, પાછી હું ગાયક મારે. જો છૂટા છેડા તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. એટલે ધમકી આપો છો કે ના પ્રેમથી ધમકી નહીં, પ્રેમથી કહું છું તને. જલપા જો નાના મોટા ઝઘડા તો થયા કરે પણ જે હોય ઈ મને માફ કરી દે ને. શું કેતી હોય તમે જો મારી વાત સાંભળ, સામું જો જો ના કઈ પકડું, માફ કરી દે. ચાલુ રાખો. તો કેટલું કોઈ પછી વિચારો. ઈ બાજુ એમ કરી આ બાજુ કર, આ બાજુ આમ કર ને તો સારું થાય છે. મને ખબર છે ઘણા લાફા ખાતા છે. જો હું તને વચન આપું છું કે આજ પછી ક્યારેય તમારી હારે ઊંચા અવાજે બોલશું નહીં, કોઈ દિવસ ઘરમાં ઝઘડા કરશું નહીં. કા નહીં કર. ઝઘડા તો કરવા પડે. ઝઘડો તમે ન કરો ને તો અમને છે ને આ ગળા નીચે કોળિયો ન ઉતરે. અરે પણ સદગુણા. હુનું લાગે એક દી ઝઘડો એક દી પ્રેમ. આ તો ઓલાને કેવું હા. એક દિન એક દિન ઝઘડા એક એક દિન પ્યાર અચ્છા લગતા અચ્છા લગતા મારી આંગળી મોડી નાખી. હા હવે તો આવશો ને. શક્કર ન થાતા ને. પ્રેમ વધી ગયો. હવે હાલશો હાલો હાલો હાલો